એટલે જે માહિતી આધારિત છે એમાં તમારે પુનરાવર્તન ઝડપથી કરવું પડે. દાખલા તરીકે તમે અત્યારે ઇતિહાસ વાંચો અને પછી આખો અભ્યાસક્રમ પૂરો કરતાં તમને 2 મહિના લાગે, એટલે ઇતિહાસ વાંચો, બંધારણ વાંચો, સાયન્સ વાંચો, ગણિતની બધી તમારી તૈયારી કરો, એ બધું કરીને 2 મહિના પછી ફરી પાછો તમે ઇતિહાસ વાંચો તો તમે ઘણું ભૂલી ગયા હોય. તો એક વિષય તમે જ્યારે વાંચો ત્યારે થોડાક સમય પછી તરત જ એનું પુનરાવર્તન કરો. પહેલાં 1-2 પુનરાવર્તન તમારે થઈ જાય તો પછી યાદ રહી જશે. પછી એનું પુનરાવર્તન તમે લાંબા સમય પછી કરશો તો પણ વાંધો નહીં આવે. બીજું, જેમ જેમ તમારું વાંચન આગળ વધશે એમ તમને પુનરાવર્તનનો સમય ઓછો જશે. ધારો કે બંધારણનું તમે એક પુસ્તક તમે જે કંઈ નક્કી કર્યું એ પુસ્તક તમે પહેલી વાર વાંચ્યું તો તમને 10, 12, 15 દિવસ લાગી ગયા. પણ જ્યારે તમે એ જ પુસ્તક બીજી વાર વાંચશો તો તમને 7 દિવસમાં થઈ જશે, ત્રીજી વાર વાંચશો તો 3 દિવસમાં થઈ જશે, અને પરીક્ષાની સાવ નજીક પહોંચશો ત્યારે 1 દિવસની અંદર તમે પુનરાવર્તન કરી શકશો. એટલે આ રીતે પુનરાવર્તન શરૂઆતમાં ઝડપથી તરત જ કરવું જેથી યાદ